જૂના ડીસા ખાતે કોમી એકતા જોવા મળી। જૂના ડીસા ગામ ખાતે શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન। मेरी चौखट पर चलकर आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। ડીસા તાલુકાનું કોમી એકતા ધરાવતું ગામ જૂના ડીસા ગામ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા હનુમાન કુટિયાથી લઈ રામજી મંદિર સુધી જય શ્રી રામના નારા સાથે દેશી ઢોલ તથા ડીજેના તાલે મહિલાઓ ગરબા ગાઈ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર SM પટણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર PH જાડેજા સાથે પોલીસ સ્ટાફ તેમજ હિન્દુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ જગદીશભાઈ પડિયાર, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, 28 ગામ મોદી સમાજ પ્રમુખ અરવિંદભાઈ મોદી, તમામ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ તમામ સમાજના આગેવાનો તથા જૂના ડીસાના ભજન સત્સંગની મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી। સમગ્ર જૂના ડીસા ગામ આજે રામમય બન્યો હતો, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી। દિવાળીના તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરતભાઈ સોની, જીતુભાઈ મંડોરા, નવીનભાઈ જોશી, દિનેશભાઈ દરજી, બાબુભાઈ બારોટ, હસમુખભાઈ મોદી, જયેશભાઈ દેસાઈ, પિયુષભાઈ પુનડિયા તેમજ આયોજન હિન્દુ યુવા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। અહેવાલ મહેશ બારોટ, ગુજરાત બ્યુરો ચીફ। જય શ્રી રામ। આજે અયોધ્યામાં રામલાલાની પ્રતિષ્ઠા નિમિત્તે જૂના ડીસા ગામે પણ રામજી મંદિરમાં શોભાયાત્રાનું આયોજન થયું। ખૂબ મોટી સંખ્યામાં સનાતન ભાઈઓ ઉપસ્થિત રહ્યા। ગામના દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહી, ખાસ કરીને યુવા મિત્રો, જુદા જુદા ધાર્મિક સંગઠનો વગેરે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શોભાયાત્રામાં અભિવૃદ્ધિ કરી। તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। એ જ રીતે સમગ્ર વેપારીગણ, જૂના ડીસા મુસ્લિમ સમાજ અને એમને પણ સ્વૈચ્છિક રીતે બંધ પાળી અમારા આ રામ મંદિરને સમર્થન કર્યું છે। એ જ રીતે તાલુકા પોલીસ સ્ટેશન અને જુદા જુદા સરકારી અધિકારીઓએ પણ જૂના ડીસા ગામની ખૂબ ચિંતા કરી અને ગામને સમર્થન કર્યું છે। ખૂબ ખૂબ દરેકનો આભાર। અસ્તુ। ભારત માતા કી જય। વંદે માતરમ। આજે ભગવાન શ્રી રામની અયોધ્યા મુકામે ભવ્યાતિ ભવ્ય મંદિરમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે જ્યારે 500 વર્ષ પછી ફરીથી રામલલાની જન્મભૂમિ ઉપર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે સમગ્ર જૂના ડીસા ગામમાં પણ આજે રામમય માહોલ બન્યો છે। જૂના ડીસામાં ભવ્યાતિ ભવ્ય રામલલાની શોભાયાત્રા નીકળી અને આખા ગામના તમામ સમાજના, તમામ ધર્મના લોકોએ આજે પોતાના ધંધો, રોજગાર, દુકાનો બંધ રાખીને આ રામલલાની પ્રતિષ્ઠાને સમર્થન આપ્યું છે। એ બધાનો આ તબક્કે હું એક રામ ભક્ત તરીકે બધાનો આભાર માનું છું। સાથે સાથે આજે આખું ગામ રામમય બન્યું છે। સમગ્ર તાલુકો, જિલ્લો, આપણું રાજ્ય અને સમગ્ર દેશ જ્યારે રામમય બન્યું છે, ત્યારે જૂના ડીસા પણ જય જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું છે। આજે જૂના ડીસાના તમામ સમાજના તમામ લોકો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ક્યારેય ન નીકળી હોય એવી શોભાયાત્રા આજે જૂના ડીસામાં રામલલાની નીકળી છે। વિશેષ વાત નહીં કરતાં મને અહીંયા રામલલાની એક શોભાયાત્રામાં આવવાનો જે મોકો મળ્યો એ બદલ અહીંના આયોજક અને સનાતનના પ્રમુખ શ્રી દિલીપભાઈ, ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ તથા તમામ સમાજના આગેવાનોના તબક્કે આભાર માનું છું। જય જય શ્રી રામ। ખરેખર આજે 500 વર્ષના સંઘર્ષ પછી જે પ્રતીક્ષા જોવાઈ રહી હતી, આજે રામલલાનો પ્રતિષ્ઠા દિવસ આવી ગયો છે। સંપૂર્ણ ભારતની અંદર હિન્દુના ઘરે ખૂબ દિવાળી જેવો માહોલ ઇતિહાસમાં જ નવી બીજી દિવાળી દર થવા જઈ રહી છે। બધાના ખૂબ આનંદ છે, ઘરો ઘર ખૂબ ઉત્સાહ છે અને જૂના ડીસાની અંદર ભવ્ય શોભાયાત્રા નીકાળી બાળકો, બહેનો, વડીલો બધા લોકો ખૂબ ઉત્સાહપૂર્વક ભગવાન શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકાળી, એમાં ખૂબ ખુશી થઈ અને આજે આપણે બધા ભગવાન રામલલાની આરતી કરી અને ખૂબ આપણે પોતાના જીવનને ધન્ય બનાવીએ। જય શ્રી રામ।